અને હવે વાત કરીએ જામનગરની કે જ્યાં રમઝાન દરમિયાન કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। રમઝાનના તહેવાર દરમિયાન જામનગરમાં કોમી એખલાસના સુંદર દ્રશ્યો સામે આવ્યા। જ્યાં શહેરના દરબારગઢ વિસ્તારમાં આવેલ માર્કેટમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચેનો ભાઈચારો જોવા મળ્યો। દરરોજ સાંજના સમયે રોજા ખોલવાનો સમય થાય ત્યારે અહીંના હિન્દુ વેપારીઓ મુસ્લિમ ભાઈઓ માટે નિસ્વાર્થ ભાવથી ઇફતારીની વ્યવસ્થા કરે છે, જેમાં વિવિધ પ્રકારના નાસ્તા, દૂધ, ઠંડા પીણા તેમજ તાજા ફળનો સમાવેશ થાય છે। દરરોજ અંદાજે 100 જેટલા લોકો માટે અહીંયા ઇફતારી તૈયાર થતી હોય છે। દરબારગઢના નાના વેપારીના સંપથી ઇફતારીની આ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે, જેનો મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો લાભ લે છે। हमारे दरबारगढ़ आखा महीना रोजा खोलाई गई। हिंदू मुसलमान सब भाइयों सब हमती हमें आ दुकान में रोजा खोलाई रसा में रोज 30-30 दिवस अलग अलग फूड है, वानगी है। आज दुकान आशीष तरफ બધું કાયદેસર બધું કરીએ છીએ। હિન્દુ ભાઈઓ મુસલમાન ભાઈઓ सब સંપીને બધું કરીએ છીએ। બરાબર અલીભાઈ અમીજી વેલાની વાળા એ આપણે ફૂલ સપોર્ટ આપે, આપણી દુકાન આપણે સપોર્ટ આપીએ। તો મુસ્લિમ બંધુઓનું કહેવું છે કે દરબારગઢમાં કોમી એકતા સર્વોપરી છે। અહીંયા દરેક તહેવારમાં હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્યો જોવા મળતા જ હોય છે। રમઝાનના તહેવારમાં બહારગામથી ખરીદી કરવા આવેલા મુસ્લિમ બંધુઓને પણ પ્રેમ અને આત્મીયતા સાથે ઇફતારી કરવામાં આવે છે। દરેક તહેવારને સાથે મળીને ઉજવણી કરવાની આ પરંપરા એકતા અને ભાઈચારાનું જીવંત પ્રતીક બની ગઈ છે। દર મહિનામાં અહીંયા રોજો ખોલવામાં આવે છે, બોર્ડ મારવામાં આવે છે કે બહાર ગામથી જે આવે છે એને રોજો ખોલવામાં આવે છે। એવી જ રીતે હિન્દુના તહેવારમાં મુસલમાન હોય છે અને મુસલમાનના તહેવારમાં હિન્દુ ભાઈઓ ઉભા રહીએ છીએ। આ જેટી જાન છે અમે અહીંયા હમણાં ઉભા રહીએ છીએ અહીંયા અને મદદ કરશી। બધા હિન્દુ મુસ્લિમ સબ મળી અને આ તહેવાર મનાવીએ છીએ। કોમી એકતાનું ઉદાહરણ દરબારગઢ ચોકી છે, દરબારગઢ માં નજીએ છે।